નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગરની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જે આંગણવાડીની અંદર આજે કાર્યકર અને તેડાગરની જે પોસ્ટ ઉપર ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ઘરે બેઠા ત્યાંનું ઓનલાઈન ફોર્મ ભરી શકવી। તમે આખો વિડીયો પર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે ત્યાંનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યાં તમારે એક પણ મુશ્કેલી નહીં પડે। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। અને આ જે ભરતી આવી છે એની અંદર જે પણ માહિતી હોય એના વિશે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે, એની લિંક જો ત્યારે આઈ બટન ઉપર બતાવતી હશે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અને આ ઉપરાંત આ ફોર્મ ભરવું જ્યારે આપણે રહેઠાણનો દાખલો પણ કઢાવવાનો થશે, એ દાખલો કઈ જગ્યાએ કઢાવવાનો અને એનો ફોર્મ કઈ રીતે ભરવાનો એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક પણ અત્યારે જો આઈ બટન ઉપર બતાવતી હશે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। આ ઉપરાંત એક સ્વઘોષણાનો નમૂનો આપેલો છે। આ ઉપરાંત એક સ્વઘોષણાનો નમૂનો આપેલો છે। તો આ જે સ્વઘોષણાનો નમૂનો હોય એ પણ આપણે ફોર્મ ભરી જ્યારે અપલોડ કરવાનો થશે। તો આ જે સ્વઘોષણાનો નમૂનો છે એ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક પણ જો ત્યારે આઈ બટન ઉપર બતાવતી હશે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી કે જે આંગણવાડીની અંદર ભરતી આવી છે અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું। તો સૌપ્રથમ તમારા ગૂગલમાં EHRMS ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે EHRMS.ગુજરાત। તો આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી તમે રિક્રુટમેન્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો પહેલો જ તે ઓપ્શન જોવા મળશે એપ્લાયનો, તો આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તમે એના પર ક્લિક કરશો એટલે સીધી આ વેબસાઇટ ઓપન થઈ જશે। અને ફોર્મ છે તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ કોઈ પણમાંથી ભરી શકશો। જો આજે આંગણવાડીની અંદર ભરતી આવી છે એમાં તમને જિલ્લા વાઇઝ અલગ અલગ ઓપ્શન જોવા મળશે। તો જો તમારે જે પણ જિલ્લાની અંદર ફોર્મ ભરવાનું થતું હોય એટલે કે તમે જે પણ જિલ્લાની અંદર રહેતા હો એ રીતે તમારે લાગુ પડે તો તમારે એ જિલ્લાની સામે એક એપ્લાયનું બટન આપેલું છે એની ઉપર ક્લિક કરીને ફોર્મ ભરવાનું થશે। જો તમે જોશો તો એકને એક જિલ્લાના બે નામ જોવા મળશે। દાખલા તરીકે તો જો આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી ભાવનગર, અને તમે નીચે જોશો 24 નંબરમાં તો એવું લખેલું છે કે આંગણવાડી ભરતી ભાવનગર અર્બન। તો એવી રીતે મોસ્ટલી બધા જિલ્લામાં અર્બન અને ખાલી એ જિલ્લાનું નામ આપેલા હશે। તો એનો મિનિંગ શું થાય તો જો તમે પ્રોપર સિટીમાં રહેતા હો, દાખલા તરીકે તમે ભાવનગરની અંદર પ્રોપર સિટીમાં એટલે કે મ્યુનિસિપાલિટીની અંદર રહેતા હો તો તમારે ભાવનગર અર્બન લાગુ પડશે। અને જો તમે ભાવનગરના કોઈ તાલુકામાં અથવા કોઈ ગામડે રહેતા હો તો તમારે ખાલી ભાવનગર ઓપ્શન હોય એ લાગુ પડશે। એવી રીતે બધા જિલ્લાની અંદર આ ઓપ્શન લાગુ પડશે, એવી રીતે બધા જિલ્લામાં લાગુ પડશે। પરંતુ જે મહાનગરપાલિકા હશે એમાં તે તમને બે ઓપ્શન જોવા મળશે, પરંતુ જે મહાનગરપાલિકા નહીં હોય એમાં ફક્ત ખાલી એક જ તે ઓપ્શન જોવા મળશે। દાખલા તરીકે અમરેલી છે એ મહાનગરપાલિકા નથી તો ફક્ત અમરેલી એક જ તે ઓપ્શન જોવા મળશે। એટલે તમારે જે પણ ઓપ્શન લાગુ પડતો હોય અને જિલ્લામાં ફોર્મ ભરવાનું હોય તો એની સામે એપ્લાયનું બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ખુલશે। હવે જો આ ફોર્મ ભરવા માટે 4 અલગ અલગ સ્ટેપ આપેલા છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો સૌપ્રથમ છે રજીસ્ટ્રેશન। તો અહીંયા જે જાહેરાત છે એનું જો અહીંયા લખેલું આવી જશે। તો હવે સૌપ્રથમ છે જિલ્લો, તો અહીંયા જે બોક્સ છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે જે જિલ્લામાં એપ્લાય કરવાનું થશે એનું ઓટોમેટિક નામ આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાની। પછી છે તાલુકો। હવે જો પ્રોપર સિટી હશે, દાખલા તરીકે પ્રોપર ભાવનગર હોય તો અહીંયા ખાલી ભાવનગર એક જ નામ આવશે, પણ જો આપણે ભાવનગર પ્રોપર સિટીમાં એપ્લાય ન કરતા હોય તો ભાવનગરના બધા તાલુકાના નામ આવશે। તો હવે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી આયા ગામ અથવા શહેર પસંદ કરો। હવે જો તમે ગામડે રહેતા હોય તો આ ગામ ઉપર ક્લિક કરશો એટલે તમારા તાલુકાના જેટલા ગામ હશે એ બધા લખેલા આવી જશે। અને જો તમે શહેરમાં રહેતા હોય અને શહેર ઉપર ટિક કરશો તો શહેરના જેટલા વોર્ડ હશે એના બધા નામ આવી જશે। હવે આપણે કોઈ પણ એક ગામનું નામ સિલેક્ટ કરી લેવી। પછી આંગણવાડી, તો આંગણવાડી પસંદ કરો બોક્સ એના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ગામનું નામ આવી જશે। અને જો સિટી હશે તો આ અલગ અલગ વોર્ડ જે હશે 1 2 3 4 એ વોર્ડના નામ લખેલા આવી જશે। તમારે જેની અંદર એપ્લાય કરવાનું થાય એ તમારે સિલેક્ટ કરી લેવાનું। એટલું થઈ જાય પછી અહીંયા છે ઓપ્શન છે જગ્યાનો, તો અહીંયા જગ્યા પસંદ કરો એના ઉપર ક્લિક કરશો તો તમારે જે જગ્યાએ એપ્લાય કરવાનું થાય એમાં જે જગ્યા ખાલી હશે એ આવી જશે। દાખલા તરીકે જો અહીંયા આપણે આલાપરમાં એપ્લાય કરવી છે તો આંગણવાડી તેડાગર અને કાર્યકર બંનેની જગ્યા ખાલી છે। કદાચ તમે જે સિલેક્ટ કરો એમાં તેડાગર ન હોય, ખાલી કાર્યકરની જગ્યા હોય તો ખાલી કાર્યકર એક જ ઓપ્શન બતાડશે, અને કાર્યકરની ન હોય ખાલી તેડાગરની હોય તો ખાલી આંગણવાડી તેડાગર એ એક જ ઓપ્શન બતાડશે। એટલે તમે જે જગ્યાએ એપ્લાય કરવાનું થાય ત્યાં જે જગ્યાએ ખાલી હશે એ આ નામ બતાડશે। હવે તમારે આમાં જેમાં એપ્લાય કરવાનું થાય એ તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી આ ઉમેદવારનું નામ અંગ્રેજીમાં એટલે કે તમારું જે આખું નામ હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું। તો આ સૌપ્રથમ છે એ તમારે તમારું નામ લખવાનું, પછી તમારા ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ જે લાગુ પડતું હોય એ લખી નાખવાનું, અને પછી છેલ્લે લાસ્ટમાં સરનેમ એ રીતે તમારું આખું નામ લખી નાખવાનું। પછી આ બીજો ઓપ્શન છે ઉમેદવારનું નામ ગુજરાતીમાં, તો આયા તમારું નામ છે એ તમારે ગુજરાતીમાં જ લખવાનું ફરજિયાત છે। અને એમાં પણ તમારે સૌપ્રથમ તમારું નામ, પછી પપ્પાનું અથવા પતિનું નામ જે લાગુ પડતું હોય એ, અને છેલ્લે લાસ્ટમાં સરનેમ એ થઈ જાય। પછી આ જાતિ સિલેક્ટ કરવાની। હવે ફોર્મ ખાલી લેડીઝ માટે જ તે ભરવાનું હોય છે, આમાં જેન્ટ્સ એલાઉડ નથી, એટલે બધાને આમાં
વ્યવસ્થિત રીતે ટીક કરી દેવાનું. પછી મોબાઈલ નંબર એટલે તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને આ મોબાઈલ નંબર એવો એન્ટર કરવાનો જે શરૂ હોય કેમ કે એની અંદર ઓટીપી આવશે. એટલું થઈ જાય પછી સેન્ડ ઓટીપી નો એક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે એક બોક્સ આવશે. એ બોક્સની અંદર ઓટીપી નાખીને સબમિટ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું એક બોક્સ આવશે. અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આની અંદર આપણે ઉમેદવારની માહિતી આપણે એન્ટર કરવાની છે તો એ આપણે કઈ રીતે એન્ટર કરવી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો આયા જે જિલ્લો, તાલુકો, ગામ, શહેર અને આંગણવાડી એ આપણે જે રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે સિલેક્ટ કરેલું હોય એ ઓટોમેટિક લખેલું આવી જશે. બાકીની ડિટેલ આપણે નાખવાની થશે તો એ આપણે એન્ટર કરી દેવી. તો પેલું નામ છે અંગ્રેજીમાં નામ. તો કે હવે આપણે આગળ તો નામ નાખ્યું હતું પણ એ આપણે જે હાલમાં નામ હોય એ આપણે એન્ટર કર્યું હતું. પણ આની અંદર જે બોક્સ છે એની અંદર એસએસસી જો મેન્શન કરેલું છે કે એસએસસી પ્રમાણપત્ર મુજબ એટલે કે 10માની જે તમારી માર્કશીટ છે એની અંદર તમારું જે નામ લખેલું હોય એ રીતનું તમારે આની અંદર નામ નાખવાનું. તો સૌપ્રથમ આયા જે પેલું બોક્સ છે એમાં ઉમેદવારનું નામ નાખવાનું જે રીતનું લખેલું હોય માર્કશીટમાં એવી રીતે તે નાખવાનું અને આની અંદર ઇંગ્લિશમાં જ તે તમારે નામ એન્ટર કરવાનું. પછી આયા પિતા અથવા પતિનું નામ જે લખેલું હોય માર્કશીટની અંદર એ તમારે એન્ટર કરી દેવાનું અને આયા તમારી અટક એટલે કે સરનેમ એન્ટર કરી દેવાની. પછી અહીં નીચે ગુજરાતીમાં નામ હવે જે ઉપર આપણે નામ લખેલું હોય એસએસસી પ્રમાણે એવી જ રીતે આ નામ લખવાનું પણ ગુજરાતીમાં નામ લખવાનું. આયા તમારું નામ પછી આયા પિતા પતિનું નામ અને આ તમારી અટક. પછી આયા છે જન્મ તારીખ. હવે તમારી જે જન્મ તારીખ હોય એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની આવી રીતે એટલે આ લખાઈને આવી જશે. પછી રાષ્ટ્રીયતા ભારતીય ઉપર ટીક કરી દેવાની. પછી વ્યવહારિક સ્થિતિ એટલે કે તમે અપરિણિત છો, પરિણીત છો કે વિધવા તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી જે જાતિ તમે જે કેટેગરીમાં આવતા હોય એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, જનરલ કે ઓબીસી સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમે ઓબીસી હોય તો આની ઉપર ક્લિક કરશો તો તમારે જે ઓબીસી નું જે જાતિ પ્રમાણપત્ર હોય એનો એ નંબર એન્ટર કરી દેવાનો અને તમે ક્યારે કઢાવ્યું એ તમારે એન્ટર કરી દેવાનો. પછી થોડુંક નીચે આવી. હવે આયા છે મામલતદારશ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબનું સરનામું એટલે કે મામલતદાર કચેરી જઈને તમે જે રહેઠાણનો પુરાવાનો પ્રમાણપત્ર કઢાવ્યું હોય એ આપણે આગળ જોઈશું કે કઈ રીતનું આવે. તો એ જે રહેઠાણના પુરાવાનું તમે જે પ્રમાણપત્ર કઢાવ્યું હોય એની અંદર જે રીતનું એડ્રેસ મેન્શન કરેલું હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી એ તમે જે મામલતદાર કચેરીથી રહેઠાણ અંગેનું જે પ્રમાણપત્ર કઢાવ્યું હોય એ કઈ તારીખે તમે કઢાવ્યું તારીખ તમારે એન્ટર કરી દેવાની. પછી આયા છે પત્ર વ્યવહાર માટેનું સરનામું એટલે કે તમે કદાચ મૂળ વતન તમારું બીજું હોય ને હાલમાં તમે કઈ બીજે રહેતા હોય અને તમારે એ પત્ર વ્યવહાર માટે સરનામું બતાડવું હોય તો તમે એન્ટર કરી શકો છો. અને તમારું કાયમી સરનામું અને હાલનું સરનામું બંને સેમ જ હોય. જે રીતનું તમારું સરનામું હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી આયા તમારું ઈમેલ એડ્રેસ જે હોય એ આખું એન્ટર કરી દેવાનું. પછી આયા છે એક્સપિરિયન્સ ડિટેલ એટલે કે તમે જો હાલમાં કોઈ આંગણવાડી તેડાઘરમાં કામ કરતા ન હો તો તમારે ના જ તે સિલેક્ટ કરી લેવાનું. પણ જો કોઈ હોય એ આંગણવાડી તેડાઘરમાં કામ કરતા હોય અને 10 વર્ષ કરતા વધારે સમય થઈ ગયો હોય અને એને આંગણવાડી કાર્યકર તરીકે ફોર્મ ભરવું હોય તો એને આ લાગુ પડશે. તો એને આ ટીક કરવાની. અન્યથા બાકી બધાને ના ઉપર ટીક કરી દેવાની. પછી આ નીચે બે બોક્સ આપેલા છે સિમ્પલી તમારે એની ઉપર ટીક કરી દેવાની અને પછી સબમિટ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો પેજ ખુલશે. હવે આની અંદર આપણે શૈક્ષણિક વિગત એન્ટર કરવાની છે. આ શૈક્ષણિક વિગત નાખવામાં ખાસ ધ્યાન રાખજો આમાં ભૂલ ન પડે કેમ કે જો આમાં ખોટી માહિતી નખાઈ ગઈ તો તમારું ફોર્મ પણ રિજેક્ટ થઈ શકે. એટલે હું તમને જે રીતે કહેતા જાઉં એ રીતે જ તમારે સ્ટેપ બાય સ્ટેપ એન્ટર કરતું જવાનું જેથી તમારે ભૂલ ન પડે. હવે જો આપણે આ ફોર્મ ભરવાનું શરૂ કર્યું એ પહેલા તમે જો ચેનલમાં નવા હો અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આ વિડીયો સારો અને ઇન્ફોર્મેટિવ લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજાને પણ શેર કરજો. તો સૌપ્રથમ છે ધોરણ 12 પાસની માહિતી. હવે જો આ ફોર્મ છે આપણે કાર્યકર માટે ભરવી છે એટલે આમાં મિનિમમ 12 પાસ માંગેલું છે એટલે ઓટોમેટિક 12 પાસ લખેલું આવી ગયું. હવે જો તમે તેડાઘર માટે ફોર્મ ભરતા હો તો 10 પાસ ઉપર છે એટલે ઓટોમેટિક 10 પાસ લખેલું આવી જશે. હવે આયા પેલું જે છે એમાં આપણે 12માની ડિટેલ નાખવાની છે. હવે આયા છે બીજો ઓપ્શન ગુણનો પ્રકાર. તો આની ઉપર તમે ટિક કરશો તો બે ઓપ્શન આવશે ગુણ અને ટકાવારી. તો હવે આપણી માર્કશીટની અંદર તમે જોશો તો ટોટલ ગુણ અને મેળવેલ ગુણ એવી રીતે લખેલું હોય છે. સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ ટકા આપણે માર્કશીટની અંદર લખેલું નથી હોતું. તો આપણે ટકાવારીને બને ત્યાં સુધી સિલેક્ટ નહીં કરવાનું. આપણે ગુણ જે છે ઓપ્શન એની ઉપર ટિક કરી દેવાની. પછી આ ઓપ્શન છે મેળવેલ ગુણ એટલે કે તમારે 12માની અંદર કેટલા ગુણ ટોટલ આવ્યા હતા એ તમારે એન્ટર કરવાના. દાખલા તરીકે તમારે 7 સબ્જેક્ટ હોય તો 7 સબ્જેક્ટના ટોટલ માર્ક થાય 700. તો અહીંયા જે ચોથો ઓપ્શન છે કુલ ગુણ એમાં તમારે 700 એન્ટર કરવાના અને એ જે 700 છે એમાંથી તમારે કેટલા આવ્યા એ તમારે અહીંયા મેળવેલ ગુણમાં એન્ટર કરવાના. તો દાખલા તરીકે મારે 500 ગુણ આવ્યા હોય તો હું 500 એન્ટર કરીશ. હવે જો કોઈ વિદ્યાર્થી હોય એ પેલી ટ્રાય પાસ ના
પાછા હોય તો એને બીજી ટ્રાય અથવા 2 કરતા વધારે ટ્રાય આપેલી હોય તો એને કઈ રીતે માર્ક એન્ટર કરવાની એ ખાસ ધ્યાન રાખજો, એમાં ભૂલ ન પડે. તો કે તમે જે પહેલી ટ્રાય આપી હોય એમાં 7 સબ્જેક્ટમાંથી દાખલા તરીકે તમે 5 સબ્જેક્ટમાં પાસ થઈ ગયા અને બીજા જે 2 વિષયમાં તમે ફેલ છે એ બીજી ટ્રાય તમે આપી એમાં પાસ થઈ ગયા. તો હવે તમારે જે પહેલી ટ્રાય તમે જે 5 સબ્જેક્ટની અંદર પાસ થયા હો એ 5 સબ્જેક્ટનો જ તમારે સરવાળો કરવાનો, પ્લસ તમે બીજી ટ્રાય જે બંને સબ્જેક્ટમાં પાસ થયા હોય એનો સરવાળો. એવી રીતે ટોટલ તમે જે 7 સબ્જેક્ટ પાસ થયા હોય એનો જ સરવાળો કરવાનો. તમે જે નાપાસ થયા હોય એ સબ્જેક્ટના માર્કનો સરવાળો કરવાનો નહીં, એ ખાસ ધ્યાન રાખજો. આ થઈ જાય પછી આ ઓપ્શન છે પરીક્ષા બોર્ડ અથવા યુનિવર્સિટી, એટલે કે 12મું તમે જે બોર્ડમાંથી પાસ કર્યું હોય એ તમારે એનું નામ એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધાને GSHACB આવશે. પછી વર્ષ એટલે કે તમે કયા વર્ષે 12મું પાસ કર્યું એ વર્ષ એન્ટર કરી દેવાનું. પછી પ્રયત્નોની સંખ્યા એટલે કે તમે પહેલી ટ્રાય પાસ થયા છો એ તમારે એન્ટર કરી દેવાનું. પછી આ રાજ્ય છે બધાને ગુજરાત જ આવશે. ઇનકેસ કોઈને બીજું રાજ્ય હોય તો તમે એ સિલેક્ટ કરી શકો છો. હવે જો કોઈ વિદ્યાર્થી હોય 12 પાસ ન હોય એટલે કે એને 11-12 ન કરેલું હોય, એને 10 પાસ પછી કોઈ ડિપ્લોમા કે ITI કે કરેલું હોય તો એને 12 સમકક્ષ નું પ્રમાણપત્ર મળે છે. તો એને જે માહિતી છે એ આયા બીજો ઓપ્શન છે ત્યાં એન્ટર કરવાની થશે. અને જો તમે 11-12 કરેલું હોય તો તમારે આયા એન્ટર કાંઈ કરવાનું નહીં થાય. હવે આયા જો તમારે એન્ટર કરવાનું થાય તો તમે કયો અભ્યાસ કરેલો છે એનું નામ લખી નાખવાનું. પછી અભ્યાસનો પ્રકાર કેવો હતો કે તમે સેમેસ્ટર પદ્ધતિમાં હતા કે yearly પદ્ધતિમાં હતા એ તમારે આયા સિલેક્ટ કરી લેવાનું. પછી કેટલા વર્ષનો તમે કોર્સ કરેલો છે એ એન્ટર કરી દેવાનું. પછી કયું તમારું બોર્ડ યુનિવર્સિટી હતું એનું નામ લખી નાખવાનું, કયા વર્ષે પાસ કર્યું એ લખી નાખવાનું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે એન્ટર થઈ જશે. હવે આપણે 12માની ડિટેલ નાખ્યા પછી 12 પછી તમે કોઈ પણ કોલેજ કરેલી હોય તો એની આપણે માહિતી એન્ટર કરવાની છે. તમે જો કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે આ માહિતી એન્ટર કરી દેવાની. અને જો તમે ખાલી 12 પાસ હોય તો તમારે આ માહિતી કે નીચેની કાંઈ પણ એન્ટર કરવાની નહીં થાય. હવે જો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે માહિતી એન્ટર કરવાની થાય તો કઈ રીતે કરવાની આપણે જોવી. તો કે પહેલું છે અભ્યાસ, તો આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. હવે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. જો ઉપરના 4 ઓપ્શનમાંથી તમારે કઈ લાગુ ન પડે તો ખાલી સ્નાતકનો જે ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું. એટલે આ બોક્સ ખુલી જશે કે અભ્યાસનું નામ. હવે જે તમે અભ્યાસ કરેલો હોય દાખલા તરીકે BCom કર્યું હોય તો BCom એન્ટર કરી દેવાનું, BSc કર્યું હોય તો BSc, તમે અભ્યાસ કર્યો હોય એનું નામ અહીં એન્ટર કરી દેવાનું. પછી અભ્યાસનો પ્રકાર કે સેમેસ્ટર હતી કે yearly હતી કે કઈ રીતની હતી એ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી વર્ષ સંખ્યા એટલે કે તમે જે અભ્યાસ કર્યો હોય કેટલા વર્ષનો હતો, 2, 3, 4 જેટલા વર્ષનો કોર્સ હોય એ તમારે વર્ષ એન્ટર કરી દેવાના. પછી બોર્ડ યુનિવર્સિટી એટલે કે તમે જે સ્નાતક કર્યું એ કયા બોર્ડ કે યુનિવર્સિટીમાંથી કર્યું એનું નામ લખી નાખવાનું આયા. પછી અહીંયા વર્ષ એટલે કે કયા વર્ષમાં તમે પાસ કર્યું એ લખી નાખવાનું અને કયા રાજ્યમાંથી, અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું એટલે એન્ટર થઈ જશે. હજુ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો અને સેમેસ્ટર આ સિલેક્ટ કરેલું છે અને 3 વર્ષનો કોર્સ હોય તો ટોટલ 6 સેમેસ્ટરની માહિતી નાખવાની થશે. આપણે ઉપર જોયું એ રીતે તે. અને જો yearly સિલેક્ટ કરેલું હશે તો તમારે ખાલી yearly તે માહિતી નાખવાની થશે. અને માહિતી બધામાં નાખવાની સેમ જ તરીકે છે. અહીંયા તમારે ગુણ કે ટકાવારી પસંદ કરી લેવાનું. ગુણ સિલેક્ટ કરો તો મેળવેલા ગુણ એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા ગુણ હતા એ લખી નાખવાના અને કેટલા પ્રયત્ને પાસ કરેલું. બધી જગ્યાએ તમારે આ પેટર્નમાં જ માહિતી નાખવાની થશે. અને આ તમે સ્નાતકની માહિતી નાખો એ સંપૂર્ણ સાચી જ હોવી જોઈએ. જો તમે ખોટી માહિતી નાખશો અને પાછળથી ખબર પડશે કે માહિતી નાખેલી ખોટી છે તો તમારું ફોર્મ રદ પણ થઈ જશે જો એ ચોખ્ખું લખેલું છે. પછી આ ઓપ્શન છે અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી. હવે જો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય એટલે કે અનુસ્નાતક કરેલું હોય તો તમારે માહિતી નાખી દેવાની. અને જો ન કરેલું હોય તો કઈ એન્ટર કરવાની નહીં થાય. અને જો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો કઈ રીતે માહિતી નાખવાની, તો ઉપર જે રીતે આપણે નાખી એ રીતે જ નાખવાનું છે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એવી રીતે માસ્ટર ડિગ્રીમાં પણ સેમ જ તે ઉપર જેમ જોયું એ રીતે જ માહિતી નાખવાની થશે, એ તમારે એન્ટર કરી દેવાનું. આ બધી એજ્યુકેશન ડિટેલ તમારે જે રીતની હોય એ બધી એન્ટર થઈ જાય પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આ છેલ્લું સ્ટેપ છે, આની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. તો સૌપ્રથમ છે અપલોડ ફોટો, એટલે કે તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય એ તમારે અપલોડ કરવાનો થશે. અને આ જે ફોટો છે એ તમારે JPG ફોર્મેટમાં રાખવાનો અને એ ફોટોની સાઇઝ છે તમારે 15 KB થી નીચે રાખવાની. 15 KB થી ઉપર હશે તો અપલોડ કરવા નહીં દે. હવે એ ફોટો તમારે પછી ચોઈસ ફેર ઉપર ક્લિક કરીને જે આપેલો હોય એનાથી સિલેક્ટ કરી લેવાનો. સિલેક્ટ થઈ જાય પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમે જો ફોટો અપલોડ કરશો એ તમને બતાવશે. પછી થોડા નીચે આવી. હવે અહીંયા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. હવે આ બધા ડોક્યુમેન્ટ છે એ આપણે PDF ફોર્મેટમાં અપલોડ કરવાના થશે. અને આ જે ડોક્યુમેન્ટ છે એની સાઇઝ તમારે 2 MB થી નીચે રાખવાની રહેશે. અને પહેલો છે તમને સ્વઘોષણાનો નમૂનો અપલોડ કરવાનો થશે. એ કઈ રીતનો આવે તો કે જો અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાતો હશે સ્વઘોષણાનો નમૂનો આ રીતનો આવશે.
અને આ સ્વઘોષનો નમૂનો છે એ તમને EHRMS ની જે સાઇટ છે એની ઉપરથી પણ મળી રહેશે, અથવા આપણી વોટ્સએપમાં અને ટેલિગ્રામ બંનેમાં ચેનલ છે ઓનલાઈન સોલ્યુશન કરીને, એમાં પણ તમને મળી રહેશે. એટલે તમે જો હજી આપણી ચેનલમાં જોડાયેલા ન હો તો વોટ્સએપ અને ટેલિગ્રામ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. તમને ત્યાંથી આ નમૂનો મળી રહેશે. સિમ્પલી તમારે આની પ્રિન્ટ કઢાવી લેવાની. પછી તમે આ પ્રિન્ટ કઢાવો એમાં આ અમુક વિગત તમારે એન્ટર કરવાની થશે અને પછી તમારે અપલોડ કરવાનું થશે. એટલે આપણે જે સ્વઘોષણા નમૂનો એનો જે ફોટો પાડ્યો એ અને આધાર કાર્ડ અથવા કોઈ પણ બીજો પુરાવો હોય આપણે જે સ્વઘોષણાની અંદર મેન્શન કરેલો હોય નંબર, એ બંનેને કમ્બાઇન્ડ PDF કરીને એ તમારે અહીંયા અપલોડ કરવાની થશે. એ પછી તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. અપલોડ થઈ જાય પછી તમે વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમે જે અપલોડ કર્યો એ ડોક્યુમેન્ટ બતાડશે અને સ્ટેટસ પણ લખેલું આવી જશે કે તમારું અપલોડ થઈ ગયું છે. પછી બીજું છે જન્મ તારીખનો દાખલો અથવા શાળા સોંપણીનું પ્રમાણપત્ર એટલે કે LC અથવા ધોરણ 10 નું ક્રેડિટ સર્ટિફિકેટ તમારી પાસે જે પણ હોય એ તમારે અપલોડ કરવાનું થશે. બને તો તમારે LC જો હોય તો તમારે LC તે અપલોડ કરી દેવાનું. પછી ત્રીજું છે મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર. તો કે જે મામલતદાર કચેરીથી તમે જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવેલું હોય એ તમારે અપલોડ કરવાનું થશે. કઈ રીતનું આવશે તો અત્યારે તમને જે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે એ રીતનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તમને મામલતદાર કચેરીમાંથી કાઢી દેવામાં આવશે. તો એ તમે પ્રમાણપત્ર કઢાવી લો એ તમારે અપલોડ કરી દેવાનું. પછી જાતિનો પુરાવો એટલે કે SC ST EWS ને SABC માં જે વિદ્યાર્થી આવતા હોય એને આ જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું થશે. પછી છે ધોરણ 10 નું એટલે કે તમારે 10માની માર્કશીટ અપલોડ કરી દેવાની. પછી અહીંયા છે 12માની એટલે કે તમારે 12માની માર્કશીટ અપલોડ કરી દેવાની. જો પહેલી ટ્રાય પાસ થયેલા હોય તો ખાલી એક જ માર્કશીટ આવશે, પણ તમે 2 અથવા 2 થી વધારે ટ્રાય પાસ થયેલા હો તો જેટલા પણ ટ્રાય પાસ થયા હોય બધાની માર્કશીટની એક PDF તમારે બનાવીને અપલોડ કરવાની થશે. પછી આ છે સ્નાતકની માર્કશીટ એટલે કે તમે જે સ્નાતક કરેલું આપણે જે રીતની એજ્યુકેશન ડિટેલ નાખેલી આપણે ફક્ત સ્નાતકની નાખેલી હતી એટલે સ્નાતકના તો ઓપ્શન આવેલા છે. હજુ તમે અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રીની પણ એન્ટર કરેલી હોય ડિટેલ તો આયા એના પણ ઓપ્શન આવી જશે. તો તમારે જે રીતની માર્કશીટ હોય એ તમારે અપલોડ કરી દેવાની. દાખલા તરીકે જો યરલી રિઝલ્ટ આવેલું હોય તો પહેલા પ્રયત્ન પાસ કર્યો હોય તો ખાલી એક અપલોડ કરવાની, એક કરતા વધારે હોય તે બધાની કમ્બાઈન કરીને અપલોડ કરી દેવાની. એ રીતે પહેલા વર્ષ, બીજા વર્ષ ને ત્રીજા વર્ષની અપલોડ અહીંયા કરી દેવાની ઓપ્શન આપેલા છે. જો એ રીતે સેમેસ્ટર વાઇઝ તમે સિલેક્ટ કરેલું હોય તો સેમેસ્ટર વાઇઝ છે તો આપણે એ રીતે અપલોડ કરી દેવાનું. પછી હવે આ બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે ડ્રાફ્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણું ફોર્મ સબમિટ થઈ જશે અને આખો ડ્રાફ્ટ જનરેટ થઈ જશે. એમાં બધી માહિતી આપણે આવી જશે. એકવાર આપણે બધી માહિતી ચેક કરી લેવાની. જો બધી ઓકે હોય તો કન્ફર્મ એન્ડ સબમિટનું જે બટન છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું ફોર્મ ભરાઈ જશે. તો આ તે સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.